કોને હાલિયા વગડાની માય આજ હરજી આલા રે બકરા સારવારે કોને પીવે નદીયું નાને આકડો કાકરો ને બાબ બોલડી રે આવી રીતે અરજી બાટી વગડાની અંદર ઘેટા બકરા સારતા હોય છે અને અરજી બાટીને એના માત પિતાનું મૃત્યુ ત્યારે યાદ આવે છે પણ અરજી બાટીને કેવી રીતે યાદ આવે કે મારી માનું તો મેં મોઢું નથી ભાળ્યું અને મારી માં મને મૂકી અને ચાલી ગઈ છે અને મારી 10 વર્ષની ઉંમર થતા મારા બાપુજીનું પણ મૃત્યુ થયું તો આજ મારે કોઈનો આધાર નથી અને હરજી બાટી આજ વગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરી અને રડવા લાગ્યા છે પણ કેવી રીતે રડે છે પણ જોને ભાઈ મરે બવહારીએ હરે રે યા તો બેની મરે 10,000 પણ બાળા પણ માં એ બાળા પણ માજે ના માવતર મરે હરે રે એને સારે સુનાવા પણ બાળા પણ એ બાળા પણ માજે ના માવતર મરે હરે રે એને સારે દશુનાવા
ઓને પીર મારા નો દારા નાયા દાર આજ હરજી બાકી રે વનમાં એકલા રે ઓને પીર મારા નો દારા નાયા દાર આજ હરજી પોકારે રામા પીર ને રે કોને નથી મારે કાકા ના કુટો આજ માત રે પિતા રે મારા મોરિયા 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 આવી રીતે અરજી બાટી એના માત પિતાનું મૃત્યુ યાદ કરી આજ રડે છે અને રણુજાની અંદર રામદેવજી બાપા આજ એમના ભગતનો અવાજ કાને પડવા લાગ્યો અને રામદેવજી મહારાજ રણુજાની અંદર વિચાર કરે છે પણ શું વિચાર કરે અત્યારે મારો ભગત હરજી પાટી મને પોકાર કરે છે માટે મારે એને દર્શન દેવા તો જરૂર જવું પડશે માટે ચાલ અત્યારે એક સાધુનું સ્વરૂપ લઈ અને એને દર્શન દેવા માટે થાવ આવી રીતે રામદેવજી બાપા આજ અરજી પાટીને દર્શન દેવા માટે રામદેવજી બાપાએ એક સાધુનું સ્વરૂપ લઈ અને જવાનો નિર્ણય કર્યો છે અને આ બાજુ અરજી પાટી રામદેવજી બાપાને યાદ કરતા હોય છે પણ રામદેવજી બાપાને યાદ કરે છે એવામાં સામેથી કોઈ સાધુનું સ્વરૂપ લઈ અને મહાત્મા પધારે છે પણ અરજી બાઠી કાંઈ જાણતા નથી કોણ છે કોણ હશે આવા વગડાની અંદર અરજી બાઠી માત પિતાનું મૃત્યુ યાદ કરી અને રડતા હોય છે અને આ બાજુથી એક સાધુ મહાત્મા પોતે ધીરે ધીરે અરજી બાઠી પાસે આવે છે અને અરજી બાઠીને રડતા જોઈ અને અરજી બાઠીને આ શું કહેવા લાગ્યા? અરે બેટા તું શા માટે રડે છો? અરે બાપુ જગતમાં મારું કોઈ નથી. અરે બેટા શું તારા માત પિતા પણ નથી? ના બાપુ જન્મ દેતા માં મૃત્યુ પામે છે. મારી 10 વર્ષની ઉંમર હતી ત્યારે મારા પિતાશ્રી પણ મૃત્યુ પામ્યા. અરે બેટા
તો તું આગળ કોને યાદ કરતો હતો? અરે બાપુ, હું રામદેવપીર બાપાને યાદ કરતો હતો. મારા બાપુજી કહેતા, અરે બેટા, તે રામદેવપીર બાપાને જોયા છે? હા બાપુ, મેં રામદેવપીર બાપાને નથી જોયા, પણ મારા બાપુજી કહેતા કે રામદેવપીર બાપા દુખિયાના બેલે છે અને તને દુઃખ પડે ત્યારે યાદ કરજે, રામદેવપીર બાપા તને જરૂર કરશે. અરે બેટા, તો તું રામદેવપીર બાપાની પ્રાર્થના કર અને રામદેવપીર બાપા કદાચ તારી પ્રાર્થના સાંભળી અને તને દર્શન આપે પણ ખરા. સાધુ મહાત્મા હરજી ભાટીને કહેવા લાગ્યા છે કે તારી આંખો બંધ કરી જા અને રામદેવજી બાપાને યાદ કર. રામદેવજી બાપા તારું દુઃખ જોઈ અને અહીંયા આવે પણ ખરા. અને હરજી ભાટી ત્યારે રામદેવજી બાપાને મનોમન યાદ કરે છે, પણ યાદ કેવી રીતે કરે? પણ ધજા દીઠે જણી સાંભરે હે અને દેવળ દીઠે જગ જાય. દર્શન કરતા રામા પીરના એ મારા પંડના પ્રાશિત જા. તારે રામે ઘોડો પલાણ્યો હે અને નીકળ્યા દેવળની બાર. પણ સાંધો સૂર્યના પેગડા આર રે પીરનો ભાલો કરે સમકા. અરે કષ્ટ હરણ મંગલ કરા અશરણ શરણ યાધાર. તોરા કુળ તારણ તર એ પ્રભુ આપ રે લિયો અવતાર. અરે બેટા, મારી સામું તો જો. મને તમારી સાથે લઈ જાઓ, તમારથી મને અગલો ન બતાવો. અરે હરજી ભાટી, જો હું તને લેવા માટે જ આવ્યો છું. ચાલ તો તું અત્યારે મારા રણુજા તરફ. આવી રીતે હરજી ભાટી રામદેવજી બાપાના શરણોમાં પડી અને કહેવા લાગ્યા છે કે અરે પીરજી, હવે તમે મને તમારી સાથે રાખો.